કેમ છો મારા વાલા શ્રોતાઓ? સ્વાગત છે તમારું એંગ્યુલર વેબ ટેકનોલોજીમાં. પાછું એકવાર એક નવો વિડીયો લઈને આવ્યો છું, જેનું નામ છે જાવાસ્ક્રિપ્ટ ડેટ એન્ડ લૂપ્સ. આ એક કન્ટિન્યુએશન પાર્ટ છે. એટલે આમાં તમને હમણાં સુધી જે શીખ્યું છે એના જેવો જ એક નવો ટોપિક છે, ડેટ એન્ડ લૂપ્સ. એવા બે ટોપિક આપણે કવર કરશું આની અંદર. તો રાસ એની જોઈએ, હાલો સ્ટાર્ટ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો પહેલો ટોપિક છે જાવાસ્ક્રિપ્ટ ડેટ એન્ડ ધેર મેથડ્સ. બરાબર, એમાં ડેટ શું છે અને એના મેથડ્સ શું છે, બરાબર, એ આપણે સમજશું. હવે ડેટ શું છે કે ભાઈ, ડેટ ઓબ્જેક્ટ એન્ડ ધેર આઉટપુટ. બરાબર, ડેટ ઓબ્જેક્ટ એટલે આપણે ડેટ ડિક્લેર કરવી હોય તો કોન્સ્ટન્ટ ડી ઇક્વલ ટુ ન્યૂ ડેટ. એટલે ન્યૂ ડેટ છે એ વસ્તુ આપણે આજે ન્યૂ ડેટ લખી છે, એ ન્યૂ ડેટ આપણે એ એક ઓબ્જેક્ટ બનાવીને આપશે આપણે. બરાબર, હવે એ ન્યૂ ડેટને તમે એની અંદર જો કંઈ નથી લખતા તો બાય ડિફોલ્ટ કરંટ ડેટ લઈ લેશે અને કરંટ ડેટ ટાઈમ લઈ લેશે. બરાબર, જો તમે એની અંદર સ્પેસિફાઈ કરો છો કોઈ એક ડેટ, ફોર એક્ઝામ્પલ અહીંયા મેં કરી છે 2022 યર છે, 03 મહિનો છે અને 25 તારીખ છે, તો એ 25/3/2022ની ડેટ લઈ લેશે. બરાબર છે. પછી બેમાં ડિફરન્સ સમજાઈ ગયું. હવે ડેટ આઉટપુટ કેવી રીતે હશે કે બાય ડિફોલ્ટ જાવાસ્ક્રિપ્ટ વિલ યુઝ ધ બ્રાઉઝર્સ ટાઈમ ઝોન એન્ડ display a date as a full text screen. બરાબર, ફૂલ ટેક્સ્ટ સ્ક્રીન ઈ ડિસ્પ્લે કરશે. ફોર એક્ઝામ્પલ અહીંયા જો નીચે લખેલું છે કે આજનું મેં બનાવ્યું છે, તો આજે કેવું ડેટ આવી એમાં વેનસડે, એટલે આખું જે ફોર્મેટ છે IST ફોર્મેટ, એ વસ્તુ આમાં આવશે. બરાબર, આ ક્યારેક થઈ જાય છે, એના માટે માફી ચાહું છું. પછી ન્યૂ ડેટ ક્રિએટ્સ અ ડેટ ઓબ્જેક્ટ વિથ ધ કરંટ ડેટ એન્ડ ટાઈમ. એ કરંટ ડેટ અને ટાઈમ પ્રમાણે બનાવશે અને કરંટ બ્રાઉઝર જે કન્ટ્રીમાંથી ઓપન થાય છે એ કન્ટ્રીનો ડેટ અને ટાઈમ લેશે. ફોર એક્ઝામ્પલ યુએસમાંથી ઓપન થાય છે તો ઓનો ટાઈમ લેશે, અને જો ઇન્ડિયામાંથી ઓપન થાય છે તો ઇન્ડિયાનો ટાઈમ લેશે. બરાબર, ક્લિયર? આગળ વધુ. હવે જાવાસ્ક્રિપ્ટ જેએસ ડેટ, એની અંદર ક્રિએટ ડેટ ઓબ્જેક્ટ એટલે શું કે ભાઈ તમને ડેટ ક્રિએટ કરવી છે તો એના કેટલા વેસ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેટ ઓબ્જેક્ટ જો ક્રિએટ કરવી હોય તો ન્યૂ ડેટ કરીને એનું કન્સ્ટ્રક્ટર વાપરવું પડે. બરાબર, હવે ન્યૂ ડેટ તમે આમને એમ લખો એ તો હમણાં જોયો એક એક્ઝામ્પલ, એની અંદર કંઈક સ્ટ્રિંગ નાખો તો એ એક જોયો એક્ઝામ્પલ. એટલે પહેલા બે જે એક્ઝામ્પલ છે એ જ છે. બાકી ટોટલ જો તમે પૂછો તો 9 અલગ અલગ વેસ છે જેને તમે ડેટ ઓબ્જેક્ટ બનાવી શકો છો. હવે ડેટ ઓબ્જેક્ટમાં ન્યૂ ડેટમાં એમ્પ્ટી રાખો છો તો કરંટ ડેટ લેશે, ડેટ સ્ટ્રિંગ રાખો છો તો એ પર્ટિક્યુલર ડેટને સિલેક્ટ કરીને લેશે. યર અને મંથ એવી રીતે નંબર્સમાં તમે પાસ કરો છો તો યર અને મંથ લઈ લેશે અને ડે ઓટોમેટિકલી ફર્સ્ટ ડેટ લઈ લેશે. બરાબર, યર મંથ ડે નાખો છો તો એ ટાઈમ એની રીતે લઈ લેશે. યર મંથ ડે અને અવર્સ નાખો છો તો એ મિનિટ્સ અને સેકન્ડ્સ એની રીતે લઈ લેશે. એવી જ રીતે મિનિટ્સ આપો છો તો સેકન્ડ્સ એની રીતે લઈ લેશે, સેકન્ડ્સ આપો છો તો મિલી સેકન્ડ્સ એની રીતે લઈ લેશે. અને બધી વસ્તુ આપો છો તો આ છેલ્લો જે છે એમાં યર, શું કહેવાય, યર મંથ ડે અવર્સ મિનિટ્સ સેકન્ડ્સ અને મિલી સેકન્ડ્સ, એ બધી વસ્તુ નાખો છો તો એ બધી વસ્તુનો એક ડેટ એ બનાવી નાખશે. બરાબર, સેકન્ડ તમે એની અંદર મિલી સેકન્ડ્સ પણ નાખી શકો છો. ન્યૂ ડેટ મિલી સેકન્ડ્સ, આ જે છેલ્લો એક્ઝામ્પલ છે ને એમાં મિલી સેકન્ડ્સ તમે નાખો તો ઓટોમેટિકલી ડેટ બનાવી દેશે. બરાબર, નેક્સ્ટ. હવે જેએસ ડેટ મેથડ્સ એન્ડ પાર્સિંગ. એના જેએસ ડેટના શું મેથડ્સ છે કે ઘણા બધા મેથડ્સ છે એને ઓપરેટ કરવા માટે. ફોર એક્ઝામ્પલ ડિસ્પ્લેઇંગ ડેટ્સમાં એક્ઝામ્પલ છે લેટ ડી ઇક્વલ ટુ ન્યૂ ડેટ. બરાબર, ડી ડોટ ટુ સ્ટ્રિંગ કરશું તો આ આઈએસડી ફોર્મેટ જે આપણે જોયો હતો ને એ આવશે. બરાબર, ડોટ ડેટ સ્ટ્રિંગ કરશું તો આ ફોર્મેટ આવશે, વેનસડે એટલે કે આજનો દિવસ, પછી ફેબ 14/2024. બરાબર, એ આજની ડેટ અને આજનો ડી એવી રીતે આવી જશે. જો ટુ યુટીસી સ્ટ્રિંગ કરો છો તો આ જીએમટી ફોર્મેટ આવશે. એમાં તમે જોઈ શકો છો કે ડેટ અને ડે બરાબર છે, ડે વેનસડે છે, ડેટ છે 14 Feb 2024 અને ટાઈમ જો તમે અવિટાણે ટાઈમ ફરી ગયો છે.
ઉપર જો 17 ને 30 એટલે કે 5:30 વાગે આ રેકોર્ડ કર્યું હતું ને અહીંયા બતાવે છે 7:30 વાગે જ અહીંયા બતાવે છે 12:15 એટલે એ આપણો જે ડેટ છે એ GMT માં બતાવે છે. GMT શું છે એ આગળ હું સમજાવીશ આગળની સ્લાઇડ્સમાં, બરોબર. નેક્સ્ટ ટુ ISO ફોર્મેટ. હવે ISO ફોર્મેટ મોસ્ટલી યુઝ થાય છે, ઘણી જગ્યાએ યુઝ થાય છે. હવે એમાં શું છે, સિમ્પલ તમને YYY એટલે 4 ડિજિટ યરના, ડેશ કરીને 2 ડિજિટ મંથના, ડેશ કરીને 2 ડિજિટ ડેટના, બરાબર. પછી T આવશે વચમાં. T એક કોન્સ્ટન્ટ છે, એ લોકોએ વાપર્યું છે, બરાબર. પછી HH એટલે કે અવર્સ કોલન MM એટલે કે મિનિટ્સ કોલન પછી SS એટલે કે સેકન્ડ્સ, પછી સેકન્ડ્સ પછી ડોટ કરીને જે 3 આંકડા છે આ 4 2 6 એ મિલી સેકન્ડ્સ છે અને Z છે એ પર એમનું કંઈક કોન્સ્ટન્ટ છે, કંઈક યુઝ થાય છે, બરાબર. આ ફોર્મેટ ISO નો છે, બરાબર. ક્લિયર? ડિસ્પ્લેઇંગ ડેટ્સ એટલા જ મેથડ છે. નેક્સ્ટ પાર્સિંગ ડેટ. હવે પાર્સિંગ ડેટનું શું મતલબ? એનો મતલબ શું કે ઇફ યુ હેવ અ વેલિડ ડેટ સ્ટ્રિંગ યુ કેન યુઝ ધ ડેટ ડોટ પાર્સ મેથડ ટુ કન્વર્ટ ઇટ ટુ મિલીસેકન્ડ્સ. મિલીસેકન્ડ્સમાં તમને જો એને કન્વર્ટ કરવું છે તો ડોટ પાર્સ તમે કરી શકો છો, બરાબર. આની પહેલા એકવાર આવી હતું, ખબર છે? નેક્સ્ટ ગઈ સ્લાઇડમાં કે મિલીસેકન્ડ્સ તમે પાસ કરી શકો, તો મિલીસેકન્ડ્સ ગેટ કરવાનો મેથડ આ છે, ડોટ પાર્સ, બરાબર. હવે ડેટ ડોટ પાર્સ રિટર્ન્સ ધ નંબર ઓફ મિલીસેકન્ડ્સ બિટવીન ધ ડેટ એન્ડ 1st January 1970. 1970 ની પહેલાની ડેટ્સ નું તમે ડેટ ડોટ પાર્સ નહીં કરી શકો, એ લોકોની કંઈક લિમિટેશન્સ છે, બરાબર. નેક્સ્ટ લેટ m સેકન્ડ ઇક્વલ ટુ ડેટ ડોટ પાર્સ, એમાં માર્ચ 21 2012 એ આપણે નાખ્યું. હવે આ જે ડેટ ડોટ પાર્સ નો રિટર્ન શું થયું હશે? મિલીસેકન્ડ્સ થયો હશે. મિલીસેકન્ડ્સ તમે ન્યૂ ડેટમાં આવી રીતે મિલીસેકન્ડ્સમાં નાખી શકો. ક્લિયર? આગળ વધીએ. હવે ફોર્મેટ્સ. ડેટના ફોર્મેટ્સ કેટલા છે? બેઝડ 3 ટાઈપના ફોર્મેટ છે, બરાબર. એક ISO ડેટ, શોર્ટ ડેટ અને લોંગ ડેટ. ISO ડેટમાં શું થાય છે, જે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ છે એમાં પહેલા યર આવશે, પછી મંથ આવશે, પછી ડેટ આવશે. શોર્ટ ડેટ છે એમાં શું આવશે? પહેલા યર આવશે, પહેલા મંથ આવશે, પછી ડેટ આવશે, પછી યર આવશે. લોંગ ડેટ છે એમાં શું આવશે કે મંથ છે એ 3 કેરેક્ટર આલ્ફાબેટિક વેમાં આવશે, પછી એની ડેટ આવશે અને પછી એનું યર આવશે. કાં આ ફોર્મેટ યુઝ થાય, કાં આ ફોર્મેટ યુઝ થાય. આ ફોર્મેટમાં પહેલા ડેટ છે, પછી 3 કેરેક્ટર મંથના છે આલ્ફાબેટિક અને પછી યર છે. સમજાઈ ગયું? આ 3 ટાઈપ છે. 3 ટાઈપ અલગ અલગ ટાઈપ. આ 3 ટાઈપમાં જ મોસ્ટલી ડેટ્સના આપણે ફોર્મેટ કરી શકીએ છીએ અલગ અલગ રીતે. હવે UTC શું છે? યુનિવર્સલ ટાઈમ કોઓર્ડિનેટેડ. અને GMT મેં તમને કીધું હતું ગઈ 1-2 સ્લાઇડ પહેલા કે આ આવશે. GMT શું છે? ગ્રીનવિચ મીન ટાઈમ, બરાબર. UTC ઇઝ સેમ એઝ GMT. એટલે UTC ટાઈમ છે ને એ GMT ટાઈમ જ છે. એટલે જ્યાં જ્યાં GMT વાપરવું છે એ એમ સમજવાનું કે યુનિવર્સલ ટાઈમ છે. એટલે ધારો કે ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં આપણે +5 hours અને 30 minutes એવું પ્લસમાં છે. તો એ જ વસ્તુ આપણે યુએસમાં જાઓ તો કંઈક માઇનસમાં આવશે. તો એ પ્લસ માઇનસનું જે સમ ઓલું આવતું હોય એ એક સ્ટેટિક વસ્તુ હોય છે. પછી ટાઈમ ઝોન. ટાઈમ ઝોન શું છે કે ભાઈ વેન ગેટિંગ અ ડેટ, એક ડેટ તમને ગેટ કરવી હોય તો વિધાઉટ સ્પેસિફાઈંગ ધ ટાઈમ ઝોન ધ રિઝલ્ટ ઇઝ કન્વર્ટેડ ટુ બ્રાઉઝર્સ ટાઈમ ઝોન. બ્રાઉઝરનો જે ટાઈમ ઝોન છે એની જે ડેટ છે, ટાઈમ ઝોનનો જે બ્રાઉઝરનો જે ટાઈમ ઝોન છે એમાં એ જ ટાઈમ ઝોન એ તમારી ડેટમાં લઈ લેશે, બરાબર છે. ઇન અધર વર્ડ્સ, ઇફ અ ડેટ ટાઈમ ઇઝ ક્રિએટેડ ઇન GMT, જો GMTમાં ડેટ ટાઈમ ક્રિએટ થાય છે તો ધ ડેટ ટાઈમ વિલ બી કન્વર્ટેડ ટુ CDT, સેન્ટ્રલ US ડેટ ટાઈમ ડેલાઇટ ટાઈમ, ઇફ અ બ્રાઉઝર બ્રાઉઝેસ ફ્રોમ સેન્ટ્રલ US. હવે જો સેન્ટ્રલ US થી કોઈ પણ યુઝર બ્રાઉઝરમાં ચેક કરે છે ડ્યુ ડેટ કરીને તો એને GMT ફોર્મેટમાં બતાવશે, પણ યુએસના, બરાબર, યુએસનો જે ફોર્મેટ હશે એમાં બતાવશે. ક્લિયર? નેક્સ્ટ. હવે JS ડેટ છે એમાં 2 વસ્તુ આવે છે, ગેટર અને સેટર. તમે ડેટ ગેટ કેવી રીતે કરી શકો, એના કેટલા મેથડ્સ છે. ડેટ કરવાના મેથડ્સ કેટલા છે તો કે ભાઈ જો તમને આ બધા ગેટના મેથડ છે. ગેટમાં શું છે કે જો ફૂલ યર ગેટ કરવો છે તો ગેટ ફૂલ યર, બરાબર. એમાં YYY
4 ડિજિટ આવશે, બરાબર. ગેટ મંથ કરશો તો 0 થી લઈને 11 સુધી. એટલે જો જાન્યુઆરી હશે તો 0 આવશે, ફેબ્રુઆરી હશે તો 1 આવશે, એવી રીતે ડિસેમ્બર હશે તો 11 આવશે, બરાબર. ગેટ ડેટ કરશો તો 1 થી 31 ની વચ્ચે આવશે. ગેટ ડે કરશો તો વીક ડેસ આવશે, મંડે, ટ્યુસડે, વેનસડે. એ 0 થી સ્ટાર્ટ થશે, બરાબર. ગેટ અવર્સમાં 0 થી સ્ટાર્ટ થશે. મિનિટ્સ તો મિનિટ્સ 0 થી 59 સુધી. સેકન્ડ્સ તો 0 થી 59. મિલી સેકન્ડ્સ તો 0 થી 999 સુધી, બરાબર. ને ગેટ ટાઈમ કરશો તો ગેટ ટાઈમ્સમાં જે આ મિલી સેકન્ડ્સ લખ્યું છે એ આવશે, પણ સિન્સ 1 જાન્યુઆરી 1970 એની પહેલાનું કંઈ નહીં આવે. એ એક લિમિટેશન્સ છે આપણી જાવાસ્ક્રિપ્ટની, બરાબર. નેક્સ્ટ, આ બધા ગેટના મેથડ છે, આ બધા સેટના મેથડ છે. સેટમાં શું થાય છે કે તમે ધારો કે એક ન્યૂ ડેટ કરી હોય, ન્યૂ ડેટમાં સેટ ડેટ કરવું છે, તો સેટ ડેટ આ ફંક્શન કોલ કરી શકો ને એની અંદર તમે ડેટ, પર્ટિક્યુલર ડેટ, ફોર એક્ઝામ્પલ મેં એક ન્યૂ ડેટ કર્યું ને એની અંદર 1 પાસ કર્યું, સેટ ડેટ, એની વચ્ચે અહીંયા 1 લખ્યું, તો એ ડેટની અંદર જે ડેટનો જે ડિજિટ્સ હશે એ 01 થઈ જશે, બરાબર. સેમ વસ્તુ સેટ ફૂલ યરમાં 4 ડિજિટ આપણે ચાર ડિજિટ આપણને એમાં યરના નાખવાના, તો એ ઓટોમેટિક સેટ થઈ જશે. સેટ અવર્સમાં 2 ડિજિટ અવર્સના નાખવાના, મિલી સેકન્ડ્સ, મિનિટ્સ, મંથ્સ, સેકન્ડ્સ, સેટ ટાઈમ. સેટ ટાઈમમાં મિલી સેકન્ડ્સ નાખવાના, બરાબર. ને એ 1 જાન્યુઆરી 1970 ની પછી કહ્યું છે. ક્લિયર? આગળ વધીએ. આ પૂરું થયું આપણું ડેટ્સ. હવે નેક્સ્ટ ચાલ થઈ જાય આપણે જાવાસ્ક્રિપ્ટ લૂપ્સ એન્ડ ધેર મેથડ્સ. હવે લૂપ શું છે અને એના મેથડ્સ શું છે, બરાબર. મેજરલી આટલા ટાઈપના લૂપ હોય છે: ફોર ઇન, ફોર ઓફ, વાઇલ અને ડુ વાઇલ. આ 3 ને 2 5 ટાઈપના જ લૂપ હોય છે, બરાબર. ફોરના 3 પ્રકાર છે અને વાઇલના 2 પ્રકાર છે, બરાબર. લૂપનું ડેફિનેશન શું છે કે ભાઈ લૂપ્સ કેન એક્ઝિક્યુટ અ બ્લોક ઓફ કોડ a number of times. એટલે કે એક જે બ્લોક ઓફ કોડ છે એને n નંબર ઓફ ટાઈમ્સ એને રિપીટ કર્યા રાખશે, એટલે એ થઈ ગયું લૂપ, બરાબર. આ ફોર લૂપ શું કરે છે કે ફોર લૂપ લૂપ્સ થ્રુ અ બ્લોક ઓફ કોડ નંબર ઓફ ટાઈમ્સ, બરાબર. ફોર ઇન શું કરે છે? લૂપ્સ થ્રુ પ્રોપર્ટી ઓફ એન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની પ્રોપર્ટીને એ લૂપમાં ફરાવે છે. ફોર ઇન છે. ફોર ઓફ શું કરે છે? લૂપ્સ થ્રુ ધ વેલ્યુ ઓફ એન ઇટરેબલ ઓબ્જેક્ટ. કોઈ ઇટરેબલ ઓબ્જેક્ટ હોય, જેમ કે એરે છે કે કંઈ પણ છે, કી, જેમ કે ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટની કીઝ ઇટરેબલ થઈ શકે, તો એ વસ્તુમાં એ ફોર ઓફ તમે વાપરી શકો છો, બરાબર. ફોર નોર્મલ ક્યાં પણ વાપરી શકો. ફોર ઇન ઓબ્જેક્ટની પ્રોપર્ટીમાં વાપરી શકો. ફોર ઓફ કોઈ પણ ઇટરેબલ ઓબ્જેક્ટમાં તમે લૂપ ફરવી તો ત્યાં વાપરી શકો. ક્લિયર? હવે વાઇલ લૂપ. વાઇલ લૂપમાં શું છે કે ભાઈ વાઇલ લૂપ while loops through a block of code while a specified condition is true. કોઈ સ્પેસિફાઈડ એક કન્ડિશન હશે, એ ટ્રુ હશે તો જ એ બ્લોકની અંદર જશે, નકર નહીં જઈ શકે. અને જ્યાર સુધી ટ્રુ રહેશે ત્યાર સુધી ફરિયાદ રાખશે, બરાબર. એટલે એકવાર એ કોડ ઓફ બ્લોક પૂરો થયો પછી પાછું કન્ડિશન ચેક કરવા આવશે, વળી જો ટ્રુ મળ્યું તો વળી જવા દેશે, વળી પાછો આવ્યો, જ્યાર સુધી એને ફોલ્સ નહીં થાય ત્યાં સુધી જયા રાખશે. તો એ વાઇલ લૂપની આ ડેફિનેશન છે. પછી ડુ વાઇલ લૂપમાં શું છે? ડુ વાઇલ લૂપમાં ઓલ્સો લૂપ્સ થ્રુ અ કોડ ઓફ બ્લોક વાઇલ અ સ્પેસિફિક કન્ડિશન ઇઝ ટ્રુ. આ ઓના જેવું જ છે, પણ ડુ વાઇલમાં શું છે કે એકવાર આખો બ્લોક જવા દેશે ને એના પછી એન્ડિંગમાં ચેક કરશે કન્ડિશન ટ્રુ થઈ કે નહીં, બરાબર. તો ડુ વાઇલમાં અને વાઇલમાં ડિફરન્સ એ જ છે કે ભાઈ વાઇલમાં ઉપર કન્ડિશન ચેક થશે ને ડુ વાઇલમાં નીચે કન્ડિશન ચેક થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ છે જેએસ લૂપ્સ. ફોર ઇન અને ફોર ઇચ. આપણે ઓલરેડી કવર કરી નાખ્યું છે ડેફિનેશન્સમાં, પણ અહીંયા વિથ એક્ઝામ્પલ્સ છે. ફોર શું કરે છે કે ભાઈ ફોર ક્રિએટ્સ અ લૂપ વિથ 3 ઓપ્શનલ એક્સપ્રેશન્સ. 3 એક્સપ્રેશન ભેગું એ ફોર લૂપ તમે વાપરી શકો. ફોરની અંદર એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2, એક્સપ્રેશન 3, ત્રણેયની વચ્ચે સેપરેટ બાય સેમિકોલન, બરાબર. ને કર્લી બ્રેસીસની અંદર તમારો જે કોડ હોય એ લખીને પછી કર્લી બ્રેસીસ ઓફ કરી નાખવાની. હવે એક્સપ્રેશન 1 શું છે? એક્ઝિક્યુટેડ 1 ટાઈમ બિફોર ધ એક્ઝિક્યુશન ઓફ ધ કોડ બ્લોક. કોડ બ્લોકનો જે કોઈ પણ એક વેરિયેબલ તમને ઇનિશિયલાઇઝ કરવો છે તો એ તમે એક્સપ્રેશન 1 માં નાખી શકો છો. એક્સપ્રેશન 2 શું કરશે? ડિફાઇન્સ ધ કન્ડિશન ફોર એક્ઝિક્યુશન ઓફ ધ કોડ બ્લોક. એટલે કોઈ એવી કન્ડિશન છે જે ટ્રુ હોય તો જ અંદર જાય, નકર ન જાય, એવી કોઈ કન્ડિશન તમને ડિફાઇન કરવી હોય તો એ તમે ત્યાં કરી શકો છો. અને એક્સપ્રેશન 3 શું કરશે? ઇઝ એક્ઝિક્યુટેડ ઈચ ટાઈમ
after the code block has been executed. ઈ આખો કોડનો બ્લોક પૂરો થઈ ગયો એક્ઝિક્યુશન, એના પછી કન્ડિશન ચેક કરશે, કન્ડિશન એક્ઝિક્યુટ કરશે, ચેક નહીં કરે. ચેક કન્ડિશન એક્સપ્રેશન 2 ચેક કરશે એવરી ટાઈમ. એક્સપ્રેશન 3 ઈ એક્ઝિક્યુટ કરશે અને એક્સપ્રેશન 1 ખાલી વન ટાઈમ જ્યારે ઇનિશિયલાઇઝ થશે ફોર લૂપ ત્યારે જ એકવાર જ કોલ થશે, વન ટાઈમ. બરાબર, ક્લિયર? હવે એનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે આ જો અહીંયા લેટ કાર ઇક્વલ ટુ 1 2 3 છે. બરાબર, હવે ફોર લૂપમાં લેટ આઈ ઇક્વલ ટુ 0, આઈ લેસ ધેન કાર્સ ડોટ લેન્થ આઈ પ્લસ પ્લસ. બરાબર, તો કોન્સોલ ડોટ લોગમાં મેં કાર્સ ઓફ આઈ લખ્યું છે. હવે કાર્સ છે એ શું છે, એ એરે છે. હવે એરેની અંદર તમે આઈ લખ્યું છે. આઈ શું છે તો કે ભાઈ ઇનિશિયલાઇઝ કર્યો 0 થી, એટલે ફર્સ્ટ ટાઈમ આવશે ત્યારે એની વેલ્યુ 0 હશે. હવે એ આખું આ ફાયર થઈ ગયું, એના પછી જશે આઈ પ્લસ પ્લસ કરવા માટે, એટલે આઈ ની વેલ્યુ 0 માંથી 1 થઈ જશે. હવે 1 થઈ ગઈ એટલે પછી કન્ડિશન ચેક કરશે કે આઈ લેસ ધેન કાર્સ ડોટ લેન્થ, એટલે કાર્સ ડોટ લેન્થમાં શું આવશે, અવિટાણે 3 આવશે, અને આઈ ની વેલ્યુ અવિટાણે શું છે, 1 થઈ. બરાબર, તો 1 લેસ ધેન 3 છે, યસ, તો ટ્રુ થશે, અંદર જશે. વરી કોન્સોલ ડોટ લોગમાં અહીંયા ફાયર થશે, અહીંયા વરી 1 સોરી કાર્સ ઓફ 1 ફાયર થશે, તો કાર્સ ઓફ 1 શું છે, 2, તો 2 આવશે. વરી 2 પ્લસ પ્લસ કરશે તો 3 થઈ ગયું, સોરી આઈ 1 હતું, 1 પ્લસ પ્લસ થશે તો 2 થઈ ગયું, તો 2 વરી લેસ ધેન કાર્સ ડોટ લેન્થ છે, યસ, તો ટ્રુ, અંદર જશે અને આ વરી પ્રિન્ટ કરશે, તો એ જગ્યાએ 3 પ્રિન્ટ થયું, એટલે 1 2 3 એવી રીતે ત્રણેય લાઇન સર પ્રિન્ટ થશે. પછી પાછું એ આઈ પ્લસ પ્લસ કરશે તો આઈ ની વેલ્યુ અવિટાણે 0 1 2 2 હતી, હવે એની વેલ્યુ 3 થઈ ગઈ, 3 થઈ ગઈ ને અહીંયા કન્ડિશન ચેક થાય છે, આઈ લેસ ધેન કાર્સ ડોટ લેન્થ, આઈ ની વેલ્યુ 3 છે, તો 3 લેસ ધેન કાર્સ ડોટ લેન્થ, 3 લેસ ધેન 3, તો એ તો નથી, તો એ માંથી ટર્મિનેટ થઈ જશે, માંથી બંધ થઈ જશે, લૂપ ફરવાનું બંધ થઈ ગયું. બરાબર, આ થઈ ગયું ફોર લૂપ. હવે ફોર લૂપ ક્લિયર છે બધાને? બરાબર, કઈ ડાઉટ છે? એ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ્સ કરી શકો છો. બરાબર, ફોર ઇનમાં શું થાય છે, ફોર ઇન લૂપ્સ થ્રુ ધ પ્રોપર્ટી ઓફ એન ઓબ્જેક્ટ એન એરે, કાં ઓબ્જેક્ટ કાં એરે, બેયમાંથી આપણે ફોર ઇન યુઝ કરી શકીએ છીએ. અને ફોર ઇચ પણ અહીંયા નીચે એક્ઝામ્પલ છે આ જ લાઈનમાં, એટલે લખ્યો છે. હવે ફોર ની અંદર તમે કીસ ઇન ઓબ્જેક્ટ, આ જે પેલી સ્ટેટમેન્ટ છે એમાં શું લખ્યું છે, આ પેલું કીસ ઇન ઓબ્જેક્ટ, એટલે એક ઓબ્જેક્ટ હશે જેસન ઓબ્જેક્ટ, એની કી એમાં ડિફાઇન થશે. ફોર એક્ઝામ્પલ, લેટ પર્સન ઇક્વલ ટુ ફર્સ્ટ નેમ ઇઝ ટુ અમિત, લાસ્ટ નેમ ઇઝ ટુ ખારવા. બરોબર, હવે ફોર ઇન આપણે વાપર્યું એમાં, લેટ એક્સ ઇન પર્સન. હવે પર્સનમાં કન્સોલ ડોટ લોગમાં મેં શું કર્યું છે, પર્સન ઓફ એક્સ. હવે અહીંયા ફર્સ્ટ વાળા ફાયર થશે ત્યારે આની અંદર ફર્સ્ટ નેમ આવ્યું હશે. બરાબર, તો એ ફર્સ્ટ નેમ છે, એ તો પર્સન ઓફ ફર્સ્ટ નેમ હું કરીશ તો મને અમિત મળી હશે. બરોબર, જ્યારે સેકન્ડ ટાઈમ ફાયર થશે ત્યારે એની વેલ્યુ લાસ્ટ નેમ હશે. બરાબર, તો લાસ્ટ નેમ છે એ જ્યારે અહીંયા આવશે ત્યારે પર્સન ઓફ લાસ્ટ નેમ, તો એમાં મને ખારવા મળી જશે, એટલે રિઝલ્ટ એવો આવશે અમિત, પછી નેક્સ્ટ કોન્સોલમાં આવશે ખારવા, એટલે બે વસ્તુ ઇનમાં આવી ગયું. આ ક્લિયર છે ફોર ઇન? હવે નેક્સ્ટ છે બીજો એક એક્ઝામ્પલ છે, લેટ એરે ઇક્વલ ટુ 10 20 30, 10 20 30 એવા 3 એરે છે. આ ઓબ્જેક્ટ ઉપર ફોર ઇન હતું, હવે આ નંબરનો એક એરે છે એમાં ફોર ઇન છે. બરાબર, હવે આમાં શું કર્યું છે, ફોર ની અંદર લેટ એક્સ ઇન ARR, એટલે કે એરે ની અંદર એક્સ આવ્યો અને કોન્સોલ ડોટ લોગમાં એરે ઓફ એક્સ મેં કર્યું. બરોબર, એરે ઓફ એક્સ શું કર્યું, કેમ કે જ્યારે એરે હશે ત્યારે એરેની ઇન્ડેક્સ એક્સમાં આવી હશે. બરોબર, હવે એરે લેટ એક્સ ઇન એરે છે તો ARR ઓફ 0 આવ્યું પેલા, તો એ ટાઈમે શું એનો રિઝલ્ટ આવશે 10. હવે ARR ઓફ 1 આવ્યું તો 1th ઇન્ડેક્સ ઉપર 20 છે અને ARR ઓફ 2 ઇન્ડેક્સ ઉપર 30 છે. ક્લિયર? આ થઈ ગયું ઉપરનું હતું ઓબ્જેક્ટમાં, જેસન ઓબ્જેક્ટમાં, અને નીચે હતું એરેમાં. એટલે આ જે મેં લખ્યું છે ઓબ્જેક્ટ અને એરે, એ વસ્તુ બે ક્લિયર થઈ ગયું. હવે ફોર ઇચ આને જેવી જ છે, સિમ્પલ, પણ એમાં શું છે, જેમ કે આ એક્ઝામ્પલ છે કોન્સ્ટન્ટ નમ્સ ઇક્વલ ટુ 45 4 અને 9, આ ત્રણ એક આઇટમ્સ છે એની અંદર. હવે નમ્સ ડોટ ફોર ઇચ આવી રીતે ફોર ઇચની આ જે સ્પેલિંગ છે એ જોઈ લેજો. ફોર બધું સ્મોલ છે ને, ઈચમાં ઈ કેપિટલ છે, એ યાદ રાખવાનું, કેમ કે કીવર્ડ્સ છે, કીવર્ડ્સ આપણે કોઈ દી ખોટા ન લખવાના. એની અંદર માય ફંક્શન એક ફંક્શન કોલ થાય છે, અને એ ફંક્શન અહીંયા અમે ડિક્લેર કર્યું છે, ફંક્શન સ્પેસ માય ફંક્શન. એની અંદર ત્રણ વસ્તુ છે, એક છે આપણે વેલ્યુ, એક ઇન્ડેક્સ અને એક છે એરે.
વેલ્યુ શું છે કે જે હરેક વાર લૂપ ફરશે તો જે પર્ટિક્યુલર ઇન્ડેક્સ પર્ટિક્યુલર જે જેમ કે ફર્સ્ટ ટાઈમ આવશે ત્યારે 45 હશે, તો આમાં વેલ્યુમાં 45 હશે, ઇન્ડેક્સમાં શું હશે 0 હશે, અને એરેમાં એ આખો એરે હશે. સમજાઈ ગયું? એટલે ફર્સ્ટ ટાઈમ આવશે ત્યારે કોન્સોલ ડોટ લોગમાં 45 હશે, અને જો અહીંયા હું કોમા કરીને ઇન્ડેક્સ કરું તો એ 0 હશે, બરોબર. નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે એની વેલ્યુ 4 હશે ને ઇન્ડેક્સ 1 હશે, ને એની નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે એની વેલ્યુ 9 હશે અને એની ઇન્ડેક્સ હશે 2. આ વસ્તુ ક્લિયર છે? ફોર ઇચ ક્લિયર? ફોર ઇન ફોર ઇચ, આ ત્રણ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરોબર. લેટ્સ મૂવ અહેડ. હવે છે ફોર ઓફ, વાઇલ અને ડુ વાઇલ, આ ત્રણ વસ્તુ ભેગી કવર કરી છે. ફોર ઓફમાં શું છે? ફોર ઓફમાં શું છે કે ફોર ઓફમાં લૂપ્સ થ્રુ ધ વેલ્યુ ઓફ એન ઇટરેબલ ઓબ્જેક્ટ. હવે ફોર ઓફની અંદર આપણે શું કરી શકીએ કે કોઈ ઇટરેબલ ઓબ્જેક્ટ હોય, ઇટરેબલ એરે હોય, એની અંદર તમે ફોર ઓફ લગાડી શકો છો, બરોબર. ફોર એક્ઝામ્પલ, તમે ફોર વેરિયેબલ ઓફ ઇટરેબલ, બરોબર, તો એની અંદર એ વેરિયેબલ પર્ટિક્યુલર વેરિયેબલ આવશે, ઇનમાં ઇન્ડેક્સ આવતું હતું, ઓફમાં એ પર્ટિક્યુલર વેલ્યુ આવશે, બરોબર. હવે આ જ એક્ઝામ્પલ જોઈ લો કે એરેની અંદર તમે ફરાવો છો કાર્સ ઇક્વલ ટુ BMW, વોલ્વો અને મિની છે, બરોબર. તો લેટ ટેક્સ ઇક્વલ ટુ એમ્પ્ટી, અને ફોર ની અંદર લેટ એક્સ ઓફ કાર્સ ટેક્સ પ્લસ ઇક્વલ ટુ એક્સ. તો ટેક્સની અંદર પહેલા આવ્યું હશે BMW, પછી આવ્યું હશે વોલ્વો, પછી આવ્યું હશે મિની. સમજાણું? ક્લિયર થયું? આ એરેની અંદર ફોર ઓફ ફરાવો તો છે. હવે સ્ટ્રિંગની અંદર ફોર ઓફ ફરાવો તો લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ છે, લેટ ટેક્સ ઇક્વલ ટુ એમ્પ્ટી છે, ફોર લેટ એક્સ ઓફ લેંગ્વેજ, બરોબર. હવે એક્સ ની અંદર પર્ટિક્યુલર એક કેરેક્ટર આવતો હશે. ફર્સ્ટ ટાઈમ જ્યારે લૂપ ફર્યું ત્યારે શું આવ્યું હશે? એલ આવ્યું હશે, બરોબર. પછી એ આવ્યું હશે, પછી એન આવ્યું હશે. એવી રીતે ઈ લેંગ્વેજ, સોરી માય મિસ્ટેક સોરી. ફર્સ્ટ ટાઈમ જ્યારે ફોર લૂપ પડશે ત્યારે એની અંદર કેપિટલ જે આવ્યો હશે, બરોબર. પછી એ આવ્યો હશે, પછી વી, પછી એ, પછી કેપિટલ એસ, સી, આર, આઈ, પી, ટી, એટલે છેલ્લે ટી આવશે ત્યારે એ છેલ્લી વાર ફર્યું હશે. એટલે આ જ વસ્તુ સેમ ટુ સેમ ઈ ટેક્સ્ટની અંદર પ્રિન્ટ થયું હશે. ક્લિયર? હવે આપણે વાઇલ લૂપ કરશું. વાઇલ લૂપની અંદર શું છે? વાઇલ લૂપ લૂપ્સ થ્રુ અ વાઇલ લૂપ લૂપ્સ થ્રુ અ while loop શું છે? while loop loops through a code of block as long as a specified condition is true. જ્યાર સુધી એક સ્પેસિફિક કન્ડિશન ટ્રુ નથી થતી ત્યાર સુધી એના પર આપણે ઓલરેડી એક્ઝામ્પલ જોયું સ્ટાર્ટિંગમાં કે while loopમાં પહેલા કન્ડિશન આવશે, પછી એનું એક્ઝિક્યુશન આવશે. એટલે જો while loopમાં i લેસ ધેન 10 છે અને ટેક્સ પ્લસ ઇક્વલ ટુ આ ધીસ નંબર ઇઝ કરીને પ્લસ કરીને i લખ્યું છે કે આટલું સ્ટેટમેન્ટ છે ને, આટલું ઈ ફર્સ્ટ ટાઈમ જ્યારે ફાયર થશે ત્યારે આઈની વેલ્યુ ધારો કે 0 છે તો ધ નંબર ઇઝ 0 આવશે. પછી i પ્લસ પ્લસ થયું એટલે આઈની વેલ્યુ 1 થઈ, તો 1 પાછો ફોર લૂપમાં જેનું ચેક કરશે 1 લેસ ધેન 10 છે, યસ, તો અંદર ઘૂસશે. વરી આમ ફાયર થશે, ધીસ નંબર ઇઝ 1, વરી ફાયર થશે, ધીસ નંબર ઇઝ 2, 9 ઉપર આવશે ને ત્યારે ધીસ નંબર ઇઝ 9 એવું આવ્યું. પછી i પ્લસ પ્લસ થયું એટલે આઈની વેલ્યુ 10 થઈ. હવે 10 લેસ ધેન 10 નો, તો બહાર નીકળી જશે. સમજાણું? આ વાઇલ લૂપ છે. હવે ડુ વાઇલ લૂપ શું છે? ડુ વાઇલમાં વાઇલ જેવું જ છે પણ એમાં કન્ડિશન છે કે ચેક થાય છે, બસ, બરાબર. શું લખ્યું છે? ડુ વાઇલ લૂપ વિલ એક્ઝિક્યુટ ધ કોડ બ્લોક વન્સ બિફોર ચેકિંગ if the condition is true, then it will repeat the loop as long as the condition is true. જ્યાર સુધી કન્ડિશન ટ્રુ નથી થતું ત્યાર સુધી લૂપ ફરી આવે રાખશે, પણ ફર્સ્ટ ટાઈમ એમને એમ જવા દેશે. એટલે ડુ પછી જે કર્લી બ્રેસીસ કરીને જે આટલું લખ્યું છે એ આપણું કોડ ઓફ એક્ઝિક્યુશન છે, અને પછી વાઇલ કરીને કન્ડિશન છે. હવે એનો લાઈવ એક્ઝામ્પલ જો ડુ, એની અંદર કર્લી બ્રેસીસ ટેક્સ પ્લસ ઇક્વલ ટુ ધીસ નંબર ઇઝ સેમ ઓના જેવું છે. વાઇલ i લેસ ધેન 10, હવે i ની વેલ્યુ ધારો કે 0 થી સ્ટાર્ટ થયું તો ધીસ નંબર ઇઝ 0, વળી i પ્લસ પ્લસ થયું તો 1 થયું, વળી ચેક કરશે 1 લેસ ધેન 10 છે, યસ, તો જવા દેશે આગળ. એવી રીતે 9 આવ્યું. હવે જો ઓમાં 9 પછી ઊભું રહી ગયું, બરાબર. 9 પછી સોરી, એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે ફાયર થાય છે, બરાબર, ધારો કે મેં 0 થી સ્ટાર્ટ કર્યું હતું વાઇલની અંદર, બરાબર, તો ફર્સ્ટ ટાઈમ એ ચેક કરશે 0 લેસ ધેન 10 છે, યસ, તો અંદર વયું ગયું.
હવે આ કેસમાં ફર્સ્ટ ટાઈમ આઈની વેલ્યુ શું છે મેટર નથી કરતી, બરાબર. આઈની વેલ્યુ ધારો કે મેં -1 રાખી છે, જસ્ટ એક વાત છે, તો ઈ -1 અહીંયા પ્રિન્ટ થઈ હશે, ધીસ નંબર ઇઝ -1. અહીંયા એ પ્રિન્ટ થઈ હશે એવું નથી, પણ કહેવાનો મતલબ એવું છે કે આ કન્ડિશન છે એ પછી ચેક કરે છે, એનો પહેલા ચેક કરે છે. ધેટ્સ ઇટ. ક્લિયર? તો હું આશા કરું છું કે તમને ફોર ઓફ એરે અને સ્ટ્રિંગની અંદર વાઇલ અને ડુ વાઇલ આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, બરાબર. બસ બોલા, આટલું જ હતું. તો આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે ને આશા કરું છું તમને મજા આવી હશે. એક સમરી રીતે આપણે શું શું શીખ્યું કે ડેટ્સના અલગ અલગ ટાઈપ શીખ્યા અને ડેટ્સના અલગ અલગ ટાઈપ શીખ્યા અને જે કહેવાય ને કે એરેસ લૂપના અલગ અલગ ટાઈપ શીખ્યા. તો એ વસ્તુ આપણે આમાં કવર કરી છે. આશા કરું છું તમને મજા આવી હશે અને આવો જ સપોર્ટ દેતા રહેજો. અને કહેવાની જરૂર નથી, લાઈક શેર સબસ્ક્રાઈબ તમે કરો જ છો, પણ જે નથી કરતા એમના માટે પ્લીઝ કરી નાખજો. આજ માટે એટલું જ. આવજો.